મારા ભાઈબંધની જિંદગી સડી ગઈ ગોટાળે. ગુડ મોર્નિંગ મિત્રો, હવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે જવાનું છે મારે કિનુને મૂકવા. કિનુને 9 વાગે કામે પૂગવાનું હોય, એના બદલે આજે મોડું કરી નાખ્યું. કિનુને મૂકીને વહી આવ્યો ને હવે મારે જવાનું છે પૈસા નાખવા એટીએમ માં. તો હું નીકળી ગયો પછી એટીએમ તરફ. એટીએમ માં પોઈકો પછી ખબર પડી કે એટીએમ કાર્ડ તો ઘરે જ ભૂલાઈ ગયો. હવે પાછું ઘરે જવું પડશે. ઘરે આવીને એટીએમ કાર્ડ લઈ લીધું ને પાછો નીકળી ગયો એટીએમ તરફ. પૈસા તો નાખી દીધા, જોયું તા તો 3 નોટ પાછી બારી આવી. બહુ ટ્રાય મારી પાછી નાખવાની, પણ 3 વાળી 2 વધી તોય. પછી આપડી કાવાસાકી લઈને નીકળી ગયો ઘર બાજુ. ઘરે પોગીને હું તો હુઈ ગયો, જાગીને તૈયાર થઈ ગયો. હવે નીકળી ગયો કિનુને લેવા. ઘરે પોગ્યા તા કિનુ મને કાસરત મારી, કેમ કે હું સોડી નતો ખોલતો એટલે. પછી કિનુ બનાવ્યું મસ્ત મજાનું ખાવાનું. તો હાલો આજે તો રોટલી બનાવી છે તો ખાઈ લઈ. ખાઈ લીધું પછી કિનુ ઝઘડો કરીને વયો ગયો પાછો કામે. ઓફિસે આવી ગયો ને હવાર પડી ગયું. મારા ભાઈબંધની જિંદગી ગોટાળે સડી ગઈ. એવું નથી મિત્રો, મારો હીરો ખોવાનો છે એટલે આ બધા ગોતતા હતા ને હું ઉભો વિડીયો બનાવતો હતો. એક ઝાડુ મારે છે ને એક અહીંયા ગોતે છે. આજ તો એવું લાગે છે મારો હીરો ગોતીને જ રહે. પછી આ ભાઈબંધ કે હાલો ઘરે વહી જઈ. ઘરે પોગી ગયો ને કિનુએ તો પાસ્તા બનાવ નાખ્યા હતા, કેમ કે ટિફિન માં લઈ જતા પાસ્તા. કિનુને મૂકી આવ્યો ને જો તમારે જોવું હોય ને કે કિનુ શું કામ કરે છે તો ફોલો કરી લેજો, કેમ કે એનો સ્પેશિયલ બ્લોગ આવવાનો છે કાલે. તો આ મિની બ્લોગ અહીંયા સુધી. હવે મળ્યા છે બીજા મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.